એક પ્રશ્ન મનમાં થાય ને કે ભક્ત જે છે એ શા માટે આ સંસારનો ત્યાગ કરે છે? સંસારમાં રહીને શું કામ ભજન નથી કરતા? સંસારને છોડી શું કામ દે છે? સંસારનો ત્યાગ એટલા માટે કરે છે કારણ કે જ્યારે કંઈક છોડીએ ને ત્યારે જ કંઈક પ્રાપ્ત થાય છે. એક વિદ્યાર્થી ગમે એટલો ચંચળ હોય, રમતમાં એક્સપર્ટ હોય, પણ પોતાની બધી ચપળતા છોડી દે છે. શું કામ? કારણ કે ચંચળતા છોડશે તો શ્રેષ્ઠ શિક્ષા પ્રાપ્ત થશે. એક નોકર પોતાની નોકરી છોડી અને બીજી ઓફિસમાં જાય છે. શું કામ? કારણ કે ઓફિસ બદલશે ને તો પગાર વધશે. એમ એક ભક્ત જે છે એ આ ભૌતિક જગતનો ત્યાગ કરી દે છે. શું કામ? કારણ કે આ ભૌતિક જગતને જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી ભગવાનનું ધામ એને ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. આ ભૌતિક જગતને છોડશો તો ભગવાનના ધામને પકડી શકશો. અહીંયા જ્યાં સુધી પકડ છે ત્યાં સુધી ઈ પકડાશે નહીં. પ્રભુપાદ કહેતા, બે હોડીમાં પગ રાખીને કામ નહીં થાય. બે હોડીમાં પગ રાખીને તરવા જાઓ શું થાય? કાં તો તમે પાણીમાં પડી જાઓ, કાં તો હોડી ઊંધી વળી જાય. એક નાવ ઉપર સવાર થાવ, કાં તો ભગવાન જોતા છે કાં માયા જોતી છે. નક્કી કરો નિર્ણય સ્પષ્ટ. ભગવાન જોઈ છે કે માયા? હે? પણ પછી એવું ન થાય હે કે બેમાંથી એકય હાથમાં ન આવે. અને પરમ પૂજ્ય નવયોગેન્દ્ર મહારાજ વારંવાર આ વાતો કે એમના પ્રવચનમાં હે કે આ બે સાઈડ જે કામ કરવા જાહે ને એ અટવાવાના. કેમ? છેલ્લે માયા મિલી ને રામ, નહીં રામ મળે નહીં માયા મળે, ટીંગાઈ રહે વચમાં. એટલા માટે સનાતન જીવનનો આનંદ જો લેવો હોય, ભૌતિક જગતનો ત્યાગ કરવો પડશે. આ ગૌડીય ધારાના મહાન આચાર્ય શ્રીપાદ સનાતન ગોસ્વામી સંસારની દ્રષ્ટિએ એનું સ્ટેટસ એવું મહાન હતું. જ્યારે રાજા નવાબ હુસેન શાહના નોકર હતા, ત્યાં વિત્ત મંત્રી હતા, અને લાખો લાખો રૂપિયામાં એનો પગાર હતો. આજથી 450 વર્ષ પહેલા, 450 વર્ષ પહેલાની આ ઘટના છે. સાકર મલિક એનું નામ, આખું ભારત વર્ષ જેને ઓળખે એવા મહાન પ્રધાનમંત્રી, વિત્ત મંત્રી. અને એમણે આ સંસારનો ત્યાગ કર્યો. સંસારનો ત્યાગ કરી અને એમણે ભક્તિ કરવાનો નિર્ણય કર્યો. અને એવી ભક્તિના ઉચ્ચ શિખર ઉપર ગયા. તમે જાણો છો વૃંદાવનમાં એના મિત્ર કોણ બન્યા? સ્વયં ભગવાન શિવ. શિવજી જેવા જેના મિત્ર હતા એવા સનાતન ગોસ્વામી યમુનાના તટ ઉપર એક ટીલો એટલે કે એક ટેકરી હતી, માટીના એક ટેકરા ઉપર બેસીને ભજન કરે. એક બ્રાહ્મણે શિવજીને પ્રાર્થના કરી, અને શિવજીને પ્રાર્થના કરી અને કીધું, મારે દીકરીના વિવાહ કરવા છે, તમે મને ધન આપો. શિવજીએ કીધું કે વૃંદાવનની અંદર સનાતન કરીને મારો એક ભક્ત મિત્ર છે, તું એની પાસે જા, એની પાસે પારસમણી છે, આપશે તને. અને બ્રાહ્મણ બતાવેલા એડ્રેસ ઉપર આવી. એડ્રેસ ઉપર આવીને પહેલા તો કુટિયા જોઈને ત્યાં જ મનમાં વિચાર આવ્યો કે શિવજીએ કઈ ખોટું એડ્રેસ દીધું લાગે છે. એને એમ કે પારસમણી જેની પાસે એનો તો મહેલ હશે મોટો, આની પાસે પારસમણી અને આવી ઝૂંપડીમાં. પણ શિવજી ઉપર ભરોસો હતો. વિચાર કર્યો કે એડ્રેસ ખોટું તો નહીં, પૂછપરછ તો કરું. અને પૂછ્યું, સનાતન ગોસ્વામી? સનાતન ગોસ્વામી કીધું, બોલો. બોલે, મને શિવજીએ મોકલ્યો છે અને કીધું તમારી પાસે પારસમણી છે. સનાતન ગોસ્વામી કે 3-4 દી પહેલા જોયો તો ક્યાંક એક ખૂણામાં કચરું પડ્યું છે, ત્યાં છે, એમાં જરાક જોઈ લે. પેલો બ્રાહ્મણ બિચારો, મને એવું લાગે છે કે એની ચોટલી ઊભી થઈ ગઈ છે. ત્યારે પારસમણી અને કચરા આપણે હોની નોટે છૂટી નથી મૂકતા ઘરે. પારસમણી કચરામાં નાખ્યો છે અને હકીકતી કચરું આમ ફોળવા માંડ્યો તો એમાંથી પારસમણી નીકળ્યો. અને પારસમણી હાથમાં આવી ઉભો રે ભાઈ, માંડ્યો દોડવા યમુનાજીના ખુલ્લા પટમાં. અને દોડતા દોડતા, કારણ કે બ્રાહ્મણ હતો ને, બુદ્ધિમાન છે, વિચાર થયો કે પારસમણી જેવી વસ્તુને જે કચરામાં રાખે તો આની પાસે આનાથી કંઈક શ્રેષ્ઠ ધન હશે.
હવે આપણે કોઈની ઘરે ગયા હોય અને સોફા ઉપર બેસવીને 2,000ની નોટના બંડલ પડ્યા હોય, એક આણપાન સોફે હોય ને એક આણપા પડ્યું હોય ને એક ટીપાઈ ઉપર હોય ને એક ટીવી ઉપર હોય ને આમ ઘરમાં બંડલ જ બંડલ રખડતા હોય, તો આપણા મનમાં એ વિચાર આવે ને કે આની પાસે ધન કેટલું હશે, આવી રીતે આ બધું રખડાવે છે. તો પારસમણી જે માણસ કચરામાં રાખતો હોય કેટલો ધનવાન વ્યક્તિ છે. પાછા આવીને કીધું, ગોસ્વામીજી એક પ્રાર્થના છે. શું? મને એવું લાગે છે કે તમારી પાસે આની કરતા શ્રેષ્ઠ ધન. બોલે છે? તો કે મારે ઈ જોતું છે. તો કે ઈ જોતું જ તો આને છોડવું પડશે. અને પારસમણી જે માણસ એમ નામ આપી દીધો હોય એની ઉપર ભરોસો કેમ ન આવે? એને કીધું એક કામ કરી, યમુનાજીમાં જા અને વચોવચ નાખતો હોય, કેમ નકર તારી જેવો પાછો કાલકો કઈ આવશે બીજો ભજનમાં ડિસ્ટર્બ કરવા. બોલો ને, તો પાકો ભરોસો બેહી ગયેલો. બિચારો પ્રાઇવેટ હોડી કરીને ગયો, નાવ લઈને નાખ્યો વચ્ચોવચ ગંગાજીમાં યમુનાજીમાં પારસમણી, અને પાછો આવીને કીધું લાવો બીજું ધન. માળા પકડાવી આલે. બ્રાહ્મણ બિચારો રોવા માંડ્યો કે હારો બાવો છેતરી ગયો. પેલા પારસમણી દેખાડ્યો ને હવે માળા દેખાડે છે. અને વાસ્તવિકતા છે, બ્રાહ્મણ રડવા માંડ્યો ને. સનાતન ગોસ્વામીને થયું બ્રાહ્મણ છે બિચારો દુઃખી થાય, એને બેહાર્યો કે બેસ અહીંયા તમારી પાસે બેસ. પારસમણી ખોવાણો એટલે તું રડે છે? અરે બોલે, મારી દીકરીના વિવાહ કરવાના હતા, કેટલી આશાએ હું અહીંયા આવ્યો હતો અને તમે આખું મારો પ્લાન આખો ફેરવી નાખ્યો છે. સનાતન ગોસ્વામી કહે છે, તું સાગર મલિકને ઓળખે છે? એ બ્રાહ્મણ કહે છે, પ્રભુ એને કોણ નથી જાણતું? હે, આખું ભારત વર્ષ એને ઓળખે છે. નવાબ હુસેન શાહના વિત્ત મંત્રી છે. અને એ વખતે બંગાળનો રાજા નવાબ હુસેન શાહ, આખા ભારત વર્ષની રાજધાની હતી બંગાળ, અને એનો આ મંત્રી એટલે આખા ભારતના વિત્ત મંત્રી. બોલે, નવાબ હુસેન શાહને ત્યાં નોકરી કરવા વાળો જે સાકર મલિક છે ને, એ જ હું છું, સનાતન. પરિચય આપ્યો પોતાનો. બ્રાહ્મણને આશ્ચર્ય થયું, સાકર મલિક તમે પોતે? પરિચય પ્રાપ્ત કરી અને કીધું, પણ ઈ વિત્ત મંત્રીનું પદ, આટલું ધન નહીં છોડીને અહીં શું કરો તમે? બોલે, ઈ સંસારના ફાલતુ ધનને છોડીને અસલી ધનની પ્રાપ્તિ કરી છે. ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ચૈતન્ય ચરિતામૃત એવું કહે છે કે બ્રાહ્મણ પછી પાછો ન ગયો. જ્યાં સુધી જીવન રહ્યું સનાતન ગોસ્વામી સાથે રહી ભગવાનનું ભજન કરી આ જગતમાંથી મુક્ત થઈને ગોલોક વૃંદાવન ધામની પ્રાપ્તિ કરી. અસલી ધન હરિનામ છે. એટલે મીરાએ કીધું ને, પાયોજી મેને રામ રતન ધન. હરિનામથી અદ્ભુત ધન આ જગતમાં બીજું કોઈ નથી. નામની તો અનંત મહિમા છે, પણ આ સનાતન ગોસ્વામીના પ્રસંગથી જે વ્યક્તિને નામમાં શ્રદ્ધા થઈ જાય ને, તો મને લાગતું નથી કે એને નામના વિષયમાં બીજું કાંઈ સાંભળવાની જરૂર છે. પારસમણી જેવી વસ્તુની કિંમત જો આ નામ આગળ કાંઈ ન હોય તો આપણા તુચ્છ કાગળિયાઓની શું કિંમત છે ભાઈ? આને ઓછું તો કરવું જ પડશે. કેમ? કારણ કે અકિંચન સ્થિતિમાં જ્યાં સુધી ન આવ્યા ને ત્યાં સુધી ભગવાનની કૃપા નહીં મળે. એટલા માટે આપણા આચાર્યોએ બધું ત્યાગ કર્યો, પોતાના હૃદયમાં એ અદ્ભુત વૈરાગ્યને પ્રગટ કરી અને વૃંદાવનમાં રહીને 22 કલાક ભજન કરતા. ક્યારેક મોજમાં આવી જાય ને તો 24 કલાક હરિનામ ચાલે. એવો રસ તમે વિચાર તો કરો, 24 કલાક હરિનામ જપવું એટલે 2 કલાક માળામાં હાથ નાખીને એમ થાય હરી ક્યારે પૂરી થાય. અને નવા લોકો તો 1 માળા કરે ને પછી તો એના બહુ ફોન ઈ જ આવે, પ્રભુજી બહુ લાંબી છે. તમારી માળા તે અને તમારો મંત્ર તે આ કે બીજા મારું ખાલી રામ 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 કરવી તો ઓકે થઈ જાય, ક્યાંક કૃષ્ણ કૃષ્ણ કરો તો ઓકે થઈ જાય, હે ને? શિવજીના ભગતો શિવ શિવ કરે તો ઓકે, પણ તમારું તો 16 શબ્દ બોલો ત્યારે 1 પારો ફરે, આવી હોળ કરવાની. તોય પ્રભુપાદે શું કીધું ખબર? પછી ખબર નહીં થાવડાને જે નવા લોકો છે. પ્રભુપાદજીએ કીધું આ ઓછામાં ઓછી 16 મિનિમમ આટલી જ કરવાની જ રોજ, બાકી વધારે જેટલી થાય એટલી. જ્યારે આ આચાર્યો સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી
22 કલાક એનું મન કૃષ્ણમાં રમતું રહેતું. પ્રતિદિન 64 માળા કરતા, પણ વૃંદાવનમાં ભગવાનની લીલાઓને લાઈવ જોતા, જેમ આપણી કથાને ટીવીમાં લોકો લાઈવ જોઈ રહ્યા છે અત્યારે, એવી રીતે ગોલોક વૃંદાવનની લાઈવ લીલાઓનું દર્શન, આ એવા આચાર્યોની વાત છે. અને આ જે કથા તમે સાંભળી રહ્યા છો ને, આ ઈ પરંપરાનું ફળ છે. આ ગૌડીય ધારા છે. ઘણી વાર ભક્તો કે અમારે તો આ સાંભળવાનું આવે તે હરેક કથાઓમાં કે પ્રભુજી આવી કથા ક્યાંય સાંભળી નથી, બહુ મજા આવે છે. અને ક્યારેય લગભગ સાંભળશો નહીં. કેમ? કારણ કે અધ્યાત્મ જગતના ટોપ સિક્રેટ, અધ્યાત્મ જગતનું કોઈ પણ સમાધાન આજના સમયમાં તે ગૌડીય સંપ્રદાય સિવાય અન્ય કોઈ પાસે નથી. શાસ્ત્રનો ગમે એવો પ્રશ્ન લઈને આવો, ગૌડીય પરંપરામાં એનું સમાધાન છે. ની કૃપા કોની છે? આ ષડ ગોસ્વામીઓની છે. અને એમાંય ખાસ કરીને જીવ ગોસ્વામી, જેને આ પરંપરાના સિદ્ધાંત આચાર્ય માનવામાં આવ્યા છે. એકલાએ 4 લાખ શ્લોક લખ્યા છે જીવ ગોસ્વામીએ. 4 લાખ શ્લોક. જેટલું વેદવ્યાસજીએ શાસ્ત્ર લખ્યું ને, એટલું જીવ ગોસ્વામી એકલાએ લખી નાખ્યું છે. એક વાતનું સમાધાન આપ્યું છે. અને આજે તે કોઈ ચારેય વૈષ્ણવ સંપ્રદાયોમાં અધ્યાત્મમાં કોઈ સમસ્યા ઊભી થાય તો પ્રમાણ કોનું ચાલે છે? જીવ ગોસ્વામી, સિદ્ધાંત આચાર્ય છે. આવા આચાર્યોની પરંપરામાં ભજન કરવાનો આપણને ચાન્સ મળ્યો છે. એ પરંપરામાં આવ્યા છે પ્રભુપાદ, અને એ પરંપરામાં આવીએ છીએ આપણે. વિચાર, પોતાના સૌભાગ્યનો તો વિચાર કરો થોડો. જે પરંપરામાં છે એનો ખાલી જો અંદાજ આવે ને મનની અંદર, તોય તે મન કોઈ દી માયામાં નહીં લાગે. એવા વૈરાગ્યના જે રસિક લોકો છે, વૈરાગ્ય એટલો છે અને ભગવાનની લીલાઓમાં રસ અને રુચિ એટલી છે. આવા આચાર્યોનું સાનિધ્ય પ્રાપ્ત કરીને જે લોકો ભજન નથી કરતા, એનાથી મોટો દુર્ભાગ્યશાળી આ જગતમાં બીજું કોણ હોઈ શકે? અને એ તો દુર્ભાગ્ય છે, પણ એનાથી મોટો દુર્ભાગ્યશાળી કોણ છે જાણો છો? આ પરંપરામાં આવી ગયા અને આવ્યા પછી આ પરંપરાને છોડીને જે વયા ગયા છે ને, આનાથી મોટો દુર્ભાગ્યશાળી આખા વિશ્વ બ્રહ્માંડમાં તમને કોઈ નહીં મળે. આવા મહાપુરુષોનું સાનિધ્ય, જેણે ભગવાન કોને કહેવાય, શાસ્ત્ર કોને કહેવાય, બેઝિક થી લઈ અને સાક્ષાત ઈશ્વરના દર્શન સુધીનો માર્ગ જેણે બતાવી દીધો છે. અને કેવો માર્ગ કે જેની ઉપર ચાલો એટલે ભગવાન સુધી પહોંચો, કન્ફર્મ અને ગેરંટી વાળો રસ્તો. આપીએ કે જ કોઈ? અને આપણું એક સૌભાગ્ય ઈ છે કે પ્રભુપાદ ગયા એને કેટલો ટાઈમ થયો? હજી ખાલી 40 વર્ષ. આ મહાપુરુષોની સંગતિ બહુ દૂર નથી ગઈ હજી. હવે તમે વિચાર કરો, આવવા વાળી જે પેઢીઓ છે એને પ્રભુપાદ કેટલા દૂર લાગશે, અને આપણે કેવલ 40 વર્ષ. અને ઈ પ્રભુપાદજીના શિષ્યોનો ડાયરેક્ટ સંઘ, વિચારો, વચ્ચે કોઈ પેઢી નથી ગઈ. ઈ પ્રભુપાદજીના શિષ્યો ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા છે આપણને. આટલું મળ્યું હોય. આ તો ઓલા જેવું છે, મામાનું ઘર હોય અને પીરસવા વાળી માં હોય, એને અને ન્યા પછી કોઈ ભૂખ્યો રહી જાય, તો આનથી મોટો દુર્ભાગ્યશાળી કોણ હોય? એમ આ સંતો જે છે ને, આ પરંપરા જે છે ને, એ સમજી લો કે આપણા મામાનું ઘર જ છે. અને પ્રભુપાદ જેવા આચાર્યો છે ને, એ માતાની સમાન આ ભક્તિનું દાન, આ ભક્તિના રસને પીરસી રહ્યા છે. અને તોય જો આપણને લેવાની લાલસા ન હોય તો ભાઈ મરો, બીજું શું કરી શકાય? તમારે યમરાજના ઘરે જ જવું છે, આનંદ બીજો કોઈ રસ્તો નથી. ભગવાનની ભક્તિ જે છે ને, એ જ જીવોની સાચી સંપત્તિ છે. કેમ? કારણ કે આઈની સંપત્તિ મર્યા પછી હારે નથી આવતી, પણ ભગવાનની સંપત્તિ જે છે ને, મર્યા પછી આ બ્રહ્માંડમાં ગમે ત્યાં વયા જાઓ, આ ભક્તિ કોઈ દિવસ ભક્તથી અલગ થતી નથી. ભક્ત્યા નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભક્તિનો ક્યારેય વિનાશ નથી. એટલે વાસ્તવિક સંપત્તિ કથા અને હરિનામ છે. એટલા માટે જવાનો સમય આવે ને આપણો, એ પહેલા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. એના માટે આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. કારણ કે મૃત્યુ ક્યારે આવશે ભરોસો નથી, અને બહુ વાટે રહેવા જેવું નથી. આ મૃત્યુ લોક છે.
અહીંયા પિતા પહેલા પુત્ર મરે, કોઈ ભરોસો નથી. બાકીના લોકમાં એવું છે કે જે પહેલા જન્મ્યો ને એ પહેલા જાય, અને અહીંયા ગમે ત્યારે જાય. એટલા માટે જીવનની સફળતા એમાં છે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. કારણ કે આત્માના નીકળવાનો સમય આપણી પાસે નક્કી. પરીક્ષિત મહારાજને તો 7 દિવસની અવધિ મળી હતી, 7 days. 7 દી પહેલા તો એને કાંઈ ટેન્શન જ નહોતું, પણ આપણા માટે કોઈ ભરોસો નથી. એટલા માટે ભક્તો ગાય છે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જાશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જાશે. કોણ જાણી શકે કાળને રે, કાલે વાણ કેવું આશે. હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જશે. આત્માની ઉપમા હંસ સાથે આપવામાં આવી છે. આ શરીર જે છે પંચમહાભૂતથી જે નિર્મિત છે, એને ચલાવવા વાળું જે તત્વ છે એ છે આત્મા. અને આત્મા એ આપણું મૂળ સ્વરૂપ છે. પ્રભુપાદજીના પ્રવચનોનું સૌથી ફેમસ સૂત્ર, સૌથી મહાવાક્ય, આઈ એમ નોટ બોડી, આઈ એમ સોલ. પ્રભુપાદ કહેતા, આપણે આ શરીર નથી, આપણે કોણ છીએ? આત્મા છીએ. અને એ આત્માનું શરીરમાં આવવું અને જાવું, આવવું તો સમજમાં આવ્યું છે, પણ આમાંથી જાવું ને એ સમજની બહાર છે. કારણ કે કોઈ સ્ત્રી અને પુરુષોની સંગતિથી જન્મ થઈ જાય, સ્ત્રી પુરુષ સંગ કરે ને તો ખબર પડે કે આત્મા આવશે, બાળક જન્મશે. આવવું એનું નિર્ધારણ છે, પણ આમાંથી જાવું હે ને, આની કોઈ નોટિસ નથી. ગર્ભમાં આવે એટલે ખબર પડે કે 9 મહિને જન્મી જ જવાનો, પણ આત્માના નીકળવાની કોઈ નોટિસ નથી. એટલા માટે જન્મ અને મૃત્યુની વચ્ચે જે મહેનત કરીએ છીએ આપણે, જેટલો પ્રયાસ કરીએ છીએ, જન્મ સમય આ જગતમાં આપણને જે પ્રાપ્ત થાય છે એનો મૃત્યુ સમય શું થાય છે? સમાપન. અને જવાના સમય બધું ખાલી હાથ. કોઈ વસ્તુ આઈની સાથે ન લઈ જાય તમે. તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. બધી માયા મૂડી મેલીને રે, ખાલી હાથ જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા ન ઉડી જશે. વર્તમાન અર્વાચીન કવિનું ભજન છે, એટલે આમાં મોટર છે, ગાડી છે ને બંગલાઈ છે. અને આપણો પ્રેમ આમાં જ છે. એક ફર્સ્ટ ક્લાસ ગાડી હોવી જોઈએ, એને મૂકવાનું એક મોટું પાર્કિંગ હોવું જોઈએ,
આવું પાર્કિંગ હોય એટલે બંગલો તો હોય જ. બેંક બેલેન્સ, સંપત્તિ હોય. આમાં એ વાત લખી છે કે અહીંથી ખાલી હાથે જવું પડશે, પણ ગૌડી આચાર્ય એક સ્ટેપ આગળ છે. અહીંથી તમારે જો અહીંથી કાંઈ લઈ જવું હોય તો તમે હારે લઈ જઈ શકો છો. ટેકનિક છે. લઈ જવું છે, લઈ જવું છે, બોલો બધા આ પાડે છે. અહીંયા કોઈ વ્યક્તિ ભક્તિ કરે ને, ભજન કરે ને, એટલે ગીતામાં ભગવાને કીધું શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. જે વ્યક્તિ ભક્તિ કરે અને ભક્તિ કરતા કરતા જો ભક્તિ પૂરી થઈ જાય તો ભગવાનનું ધામ મળે. તો ધામમાં કઈ પૈસાનો પ્રોબ્લેમ છે નહીં. અને માની લો અધૂરી રહી ગઈ, તો જો અધૂરી રહી ગઈ તો ભગવાન કહે છે શુચિનામ, એક સંસ્કારી પરિવારમાં જન્મ આપીશ, અને શ્રીમતામ, એ પૈસા વાળું હશે અને સંસ્કારી હશે એવા પરિવારમાં જન્મ આપીશ. એટલે અધૂરી ભક્તિ છે ને એને પૂરી થઈ જાય. નહીં પૈસાનો પ્રોબ્લેમ, નહીં કઈ બીજી માથાકૂટ. કરવા જેવું છે. ભજન કરશો ને તો અહીં જે છો ને એનાથી સારું જ મળશે આગળ. આ જીવનમાં જ્યાં છો ને ત્યાંથી સારું. સારું એટલે તમને થાય અંબાણીને ઘરે જાવ, ટાટા ન્યા, બિરલા ન્યા. અહીંયા નહીં, આખી પૃથ્વીમાં ક્યાંય નહીં તો જન્મ થશે સ્વર્ગલોકની અંદર, દેવતાઓના ઘરે. એનાથી ઉપર મહરલોક, તપલોક, જનલોક, એકથી એક ઐશ્વર્યશાળી જે લોક છે એની વાત ભગવાન કરે. શુચિનામ શ્રીમતામ કહે, અંબાણીની વાત નથી. એવું ઐશ્વર્ય ભગવાન આપે છે જેની કલ્પના જીવ ન કરી શકે ક્યારે. હારે લઈ જવાની આ પ્રોસેસ છે. ધન જો પહેલેથી જન્મો ત્યારથી જ કરોડપતિ. આ પ્રોસેસ કરો તો, અને આપણને એમ હોય કે નહીં આપણે આપણી મહેનતે પાર થઈ જવું છે, તો પહેલા તો અહીંયા ધન કમાવામાં કશ રાત દિવસ તૂટો, સવારે 8 થી સાંજના 8, ટિફિન ખાઈ ખાઈને મરી જાવ. અને મર્યા પછી ધંધામાં જેટલા પ્લસ માઇનસ કર્યા છે ને એ અનુસાર બીજું કૂતરાનું શરીર, ગધેડાનું શરીર, બળદનું શરીર. તો પૈસા કમાવામાં તકલીફ અને મર્યા પછી તકલીફ. ભક્તિમાં અહીંયા ભજન કરવામાં કોઈ ટેન્શન નહીં, મર્યા પછી કોઈ ટેન્શન નહીં. કયો રસ્તો હારો છે ભક્તિનો? કેટલા લોકો મને હાથ ઉપર કરો, હાથ બરાબર ઉપર રાખજો, જોઈ લેવાના હરખાઈ. એ ભાઈ શૂટિંગ વાળા બરાબર લઈ જાઓ આમાંથી, આ બધા મોટા હરખાઈ. સુરત જઈને પણ ભજન કરશો ને બધા, ભાઈ રાધા મોહન હાથમાં દિવસે બધાને માળા આપવાની છે. બધા લોકોને ભગવાનનું નામ લેશો ને, સુખી થવું છે ને તો ભગવાનનું નામ લેવું પડશે. લેશો? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. ભજન નહીં કરો તો અહીંયા દુખી, મર્યા પછી દુખી. ભજન કરો તો અહીંયા સુખી, મર્યા પછી સુખી. એટલે ભક્તિથી બેસ્ટ બીજો કોઈ રસ્તો છે જ નહીં આ જીવ માટે અહીંયા. એટલે બધું ટેન્શન છોડી અને ભગવાનને શરણાગત થશો ને તો ખાલી હાથે નહીં જવું પડે, બધું લઈને જાવું. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાલા જે થોડા દીમાં ભૂલી જશે, એ આ કાયામાંથી હંસલો રે તો ચિંતા નો ઉડી જશે. ગમે એવું રૂપ હોય
ગમે એવો સગા સંબંધીઓમાં પ્રેમ હોય, પતિ પત્ની એકબીજાને બહુ પ્રેમ કરે, એક જ પલંગ ઉપર સૂતા હોય, અને એમાં રાત્રિના સમયે માની લ્યો પતિનું મૃત્યુ થઈ જાય, પછી ઈ રૂમમાં ઈ બેડ ઉપર પત્ની સૂવે? જેને પ્રેમ કર્યો છે, જેની સાથે રહ્યા છે, પણ આત્મા નીકળી જાય ને પછી તો ઈ શરીરની પાસે જતા બીક લાગે છે, ડરે છે માણસ. અને બીજું કે જે સગા સંબંધીઓના કારણે આપણે ભક્તિ નથી કરતા ને, ઘણી વાર લોકો કે અમે હરિદ્વાર ગયા હતા ને ત્યાંથી માળા લઈને આવ્યા, એટલે સંબંધીઓ કહી દે માળા મૂક અને ધંધો કર. માની લો એક પુત્ર હોય ને એના પિતાજી એને એમ કહી દે તાર ભક્તિ નથી કરવાની, તાર બિઝનેસ કરવાનો છે. પણ એ બાળકે પિતાની વાતમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ? શું કહો? કેમ? એ પિતાને પ્રશ્ન કરવો જોઈએ કે તમે મને જો મૃત્યુથી બચાવી એકતા હોય તો હું આજે ભક્તિ છોડવા તૈયાર છું. જે સગાવાલાની શરમે ને બીકે આપણે ભગવાનનું નામ નથી લેતા ને, એ સગાને જઈને પૂછો મૃત્યુમાંથી અમારી રક્ષા કરી શકો એમ છો? આપણા મરવાનો સમય આવે ને, આપણો શરીરમાં આપણે પીડાતા હોય અને આપણા બેડની આજુબાજુ આખો પરિવાર ઉભો હોય, પણ એમાંથી એક પણ વ્યક્તિ મૃત્યુ સમયે આપણી સહાયતા ન કરીએ. શું કામ? કારણ કે પોતે કાળના મુખમાં ફસાયેલા છે. આજ આપણો વારો છે, કાલે એનો વારો છે, બધા લાઈનમાં છે. વિચારવાની વાત એ છે કે જે સગા સંબંધી આખા જીવનમાં 1% હેલ્પ નથી કરી એકતા આપણને આપણા દુઃખમાં, અને એવા લોકો, એવા કાળના મુખમાં ફસાયેલા લોકોના કહેવાથી આપણે કૃષ્ણ જેવા વ્યક્તિની ભક્તિનો ત્યાગ કરી દઈએ છીએ. શરમ લાગવી જોઈએ. ભગવાનને છોડીને હગા, જેની હારે કેટલી વાર બાંધવાનું થઈ ગયું, જેની હારે કેટલી વાર વ્યવહાર બગડ્યા, જેની હારે સમાધાનમાં બેઠા ઘણી વાર ને ત્યારે આપણો વ્યવહાર ચાલુ થયો, અને આવાના કહેવાય આપણે ભક્તિ મૂકી દઈએ છીએ. આનાથી મોટો મૂર્ખ માણસ આ જગતમાં બીજો કોણ હોય, જે ભગવાનને છોડીને સંસારને પકડવાની ટ્રાય કરે છે. કોઈ મદદ કરતું નથી ભાઈ. મૃત્યુ સમય તમારી નાડીઓ તૂટતી હોય, અંદરથી ગળું કફથી ભરાઈ ગયું હોય, યમરાજજીના દૂતો સામે દેખાતા હોય, અનંત પીડાઓ થતી હોય, કોણ મદદ કરે છે? ઊભા ઊભા જોવે ખાલી, અને બહુ સારું લાગે ને, બહુ સારો વ્યવહાર કર્યો હોય ને તો આંખમાંથી 2 આહું પાડી દે, અને વળી પાછા આપણા 10-12 દિવસ જાય. હવે તો મરવામાંય લોચો છે ભાઈ. કારણ કે પેલા મરતા ને તો માણા 12મું કરતા, હવે 5માં અને 7માં આવી ગયા. આપણું શું થાય એ નક્કી નથી. વાહે વાળા કઈ કરશે કે નહીં. અને જેને ભરોસો ન હોય ને આપણી વાહે શું થાય, એને જીવતા જીવ કરી લેવું અત્યારથી. કારણ કે ગરુડ પુરાણમાં ભગવાને સ્પષ્ટ કીધું ગરુડજીને, હે ગરુડ, જે વ્યક્તિ મારા નામનું કીર્તન કરે એની પાછળ પછી કોઈ કાંઈ ન કરે ને તો એ મારા ધામને પ્રાપ્ત કરી લે છે. હું કામ કોકના ભરોસે રહેવું ભાઈ? આપણું આપણે જ કરી નીકળવી નાથી. એટલા માટે સગાઓના ભરોસે નહીં રહ્યો કે હગા આપણું કંઈક કરશે. તારી સાચી ખોટી વાતો રે રેવાની આ જગમાં, તારી સાચી ખોટી વાતો રે રેવાની આ જગમાં, તારો પંખીડાનો માળો રે પલકારામાં વિખરાઈ જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. સાચી ખોટી વાત, કોઈ માણસનું મૃત્યુ થાય અને સ્મશાન ઘાટ ઉપર લોકો વાત કરતા હોય, જે ભાઈ વયા ગયા ને બહુ હારા હતા, એટલે બાજુવાળો શું કે કપાળ તારા બાપનું હારો હતો, 2 લાખ મારા બૂજ મારી ગયો છે, હવે કોની પાસે લેવા જવાય? હવે હારો હતો કે નહીં કોણ નક્કી કરે?
એક માણસ હારો કે એક માણસ ખરાબ કે? સાચી ખોટી વાતો લોકો મર્યા પછી બધી કરે, પણ એક વાત છે કે કોઈના મર્યા પછી એની નિંદા ન કરવી જોઈએ. મર્યા પછી હું કામ, આપણે તો જીવતાય ન કરવી જોઈએ. ભજન જ કરવું છે પછી એની હું કામ કરવી? કારણ કે બોલવા માટે આપણી પાસે ક્યાં તાણ છે? 3 દીથી અહીં માથાકૂટ કરીએ છીએ, હજી પહેલો સ્કંદ પૂરો નથી થયો. છે કે નહીં? ઓછા વિષયો છે બોલવા માટે ભગવાનના વિષયમાં. શું કામ સંસારની ફાલતુ ચર્ચા કરવી જ ભાઈ? સાચું ખોટું જે કર્યું છે લોકો ચર્ચાઓ કરશે. અને પંખીડાનો માળો બહુ મહેનત કરીને જે સુંદર પરિવાર સજાવ્યું છે, જે વ્યવહાર સજાવ્યો છે, મૃત્યુના આવતા બધું વિખરાઈ જાય છે. પરિવાર છૂટશે, સંબંધો છૂટશે, જગતના વ્યવહારો છૂટશે. એટલા માટે આજે મનુષ્ય જીવન મળ્યું છે ને, આનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. ભક્ત કહે છે, તને મળ્યો રૂડો મન ઘોરે, બાંધી લે પર ભવનો ગાથો. તને મળ્યો રૂડો મન ઘોરે, બાંધી લે પર ભવનો ગાથો. સાચો રે ફેરો તારો ટળી જશે. રામ ભક્ત સાચો રે ફેરો તારો ટળી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતા ન ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે, કાલે વાણ કેવું વાશે. બહુમૂલ્ય મનુષ્ય જીવન ભગવત કૃપાથી પ્રાપ્ત થયું છે. આ મનુષ્ય જીવન મળવાનું એક જ પ્રયોજન છે, ભગવાનનું ભજન.